આ બ્રહ્માંડની અંદર જ્યારે મન્વંતરો પ્રવર્તી રહ્યા છે ત્યારે 100 વર્ષ સુધી સતત દુકાળ પડ્યો. અને દુકાળ એવો પડ્યો કે કોઈને ઘરમાં ખાવાનું મળે નહીં, પાણી પીવા મળે નહીં, બધા જ દુઃખી થવા લાગ્યા. 100 વર્ષ સુધી વરસાદ વરસે નહીં, પ્રજા દુઃખી થઈ, ભગવાનના ભક્તો દુઃખી થયા. મુનિઓએ એ વખતે ત્યાં યજ્ઞ કર્યો, ઋષિ મહાત્માઓએ. આ યજ્ઞની અંદર ભગવાન સદાશિવ, માતા ભવાની, ભગવાન નારાયણ, ભગવાન માતા લક્ષ્મી, બ્રહ્મા અને સાવિત્રી ત્રણેયનું આહ્વાન કર્યું અને કહ્યું કે હે ત્રિદેવ, આ ત્રિલોકીનો ભાર તમારા માથે છે, દયા કરીને આ ત્રિલોકીની રક્ષા કરો, આ બ્રહ્માંડની રક્ષા કરો. 100 વર્ષથી આ પૃથ્વી ઉપર વરસાદ પડ્યો નથી. જો વરસાદ નહીં પડે ને તો આ બ્રહ્માંડ સુકાઈ જશે, એનો નાશ થઈ જશે. અને એ વખતે આ ત્રિદેવોએ માતા ભવાનીને પ્રાર્થના કરી અને માતા ભવાની મહાગૌરી પોતે 100 નેત્રોની દ્રષ્ટિ કરી અને આ લોકની અંદર પ્રગટ થયા. માતા ભવાની 100 નેત્રધારી બન્યા. આ મહાગૌરીએ 100 નેત્ર લીધા ને ધારણ કર્યા. એટલે શાસ્ત્રો એમને શતાક્ષી, સત એટલે 100, ઈક્ષિત એટલે જોવું, 100 આંખોએ કરી અને માતા ભવાનીએ આ બ્રહ્માંડ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવી. એટલે જગતે એમને શતાક્ષી માતાના રૂપે ઓળખ્યા. માતાએ પોતાની કરુણા દ્રષ્ટિ આ જગત ઉપર રાખી તો ખરી, પણ ખાય શું? એટલે સ્વયં માતા પોતે જ પોતાના શતાક્ષી રૂપમાંથી માતાએ એ અન્નને પેદા કર્યું. અને એમાં સૌથી પહેલા માતા ભવાનીએ પોતાના શરીરમાંથી, પોતાના રૂવાડામાંથી શાકો બનાવી. આ શાકો એટલે સંસ્કૃત ભાષાનો શબ્દ છે. શાક એટલે જવ. આ પૃથ્વી ઉપર સૌથી પહેલા અન્નની શરૂઆતમાં સૌથી પહેલા જવ આવ્યા. માતાએ પોતાના શરીરમાંથી, પોતાના શરીરના રૂવાડામાંથી જવની ઉત્પત્તિ કરી અને સારા એ બ્રહ્માંડ જે 100 વર્ષથી ભૂખ્યું છે, 100 વર્ષથી તરસ્યું છે ને, માતા ભવાની એનું ભરણ પોષણ કર્યું ને, એટલે ઋષિ મહાત્માઓ એમને શાકંબરીના રૂપે આ જગતની અંદર ઓળખ્યા. માતા શતાક્ષી અને માતા શાકંબરી આ જગતની પોષ્ય દેવી છે. આ જગતનું પોષણ કરે છે. દુનિયાની અંદર સૌથી પહેલું અન્ન જો પેદા થયું હોય ને તો એ માતા શાકંબરી, માતા શતાક્ષીના શરીરમાંથી, રૂવાડામાંથી ઉત્પન્ન થયેલું છે. અને સૌથી પહેલા જવ ઉત્પન્ન થયા. એટલે તો જવને આપણે તમે જુઓ ને તો સારા કાર્યની અંદર સૌથી પહેલા જવારા વાવવામાં આવે છે. કોઈ પણ સારું કામ હોય ને તો સારા કામમાં સૌથી પહેલા જવારાની પૂજા થાય. અને જો તમને ખબર હોય તો દીકરીઓ નાની હોય ને એટલે બહેનો પેલું વ્રત કરાવે છે. એને કયું વ્રત કહેવાય છે? ગૌરીનું વ્રત હોય ને, હા. એમાં પેલા જવારા વાવે અને પછી એની કંઈક 5 દિવસ કે 7 દિવસ એવું કંઈક પૂજા હોય, ખબર નહીં કેટલા દિવસ હોય. એ પૂજા શેના માટે કરે છે?